નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણના એવા મુદ્દાની ચર્ચા કરવાના છે. એ મુદ્દો બહુ અગત્યનો છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો તો એની અંદર આ પ્રશ્ન વારે ઘડી પૂછાય છે. એમાં ભાષા શુદ્ધિમાં અને લેખન રૂઢિમાં આ પ્રશ્ન વારે ઘડી પૂછાય છે. તો એની આજે આપણે ચર્ચા કરીશું. પણ એ પણને આપણે ભેગો લખવાનો છે કે છૂટો લખવાનો છે? વ્યાકરણની અંદર કયા સંજોગોમાં પણ એને ભેગો લખાય કે છૂટો લખાય એ આજે આપણે જોવાના છે. અને પણને વ્યાકરણમાં શું કહેવામાં આવે છે, એનું નામ શું છે, એ આજે આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પણ જે છે એ અલગ લખાય છે કે સાથે લખાય છે? તો આપણે જોઈએ કે જ્યારે પણ સંયોજક કે નિપાતના અર્થમાં પ્રયોજવામાં આવે છે ત્યારે તે અલગ લખાય છે. હવે સંયોજક એટલે બે વાક્યને જોડે તે સામાન્ય વ્યાખ્યા, અને નિપાત એટલે જેમાં ભાર દર્શાવવામાં આવતો હોય એને આપણે નિપાત કહીએ છીએ. આની સામાન્ય વ્યાખ્યા છે. હવે આપણે જોઈએ કે સંયોજક તરીકે ક્યારે એ છૂટો લખાય છે. તો આપણે જોઈએ, મેં કહ્યું પણ તેઓ સમજ્યા નહીં. તમે જોઈ શકો છો, પણ જે છે એ અલગ લખેલું છે, બરાબર, કારણ કે પણ એ સંયોજકના અર્થમાં છે. તે ભણવામાં હોશિયાર છે પણ આળસુ છે. તો આમાં પણ એ સંયોજકના અર્થમાં છે, બરાબર. અહીંયા બે વાક્યો છે. તે ભણવામાં હોશિયાર છે, એ તમે પૂર્ણવિરામ મૂકી દો. તે આળસુ છે, પૂર્ણવિરામ મૂકી દો તો બે વાક્ય થાય. પણ આ બે વાક્યને પણ એ જોઈન્ટ કરે છે એટલે સંયોજકના અર્થમાં છે, એટલે છૂટો લખાય છે. હવે આપણે જોઈએ નિપાત. નિપાત એટલે સામાન્ય અર્થમાં મેં તમને અગાઉ કહ્યું તેમ ભારવાચક. તો આપણે જોઈએ અહીંયા, વિંશુ પણ આજે હાજર રહેશે. એટલે બીજા તો હાજર રહેવાના છે, પણ વિંશુ પણ આજે હાજર રહેવાનો છે, ભાર આપેલો છે. હું પણ તમારી સાથે આવીશ. બીજા તો આવવાના છે, પણ હું પણ તમારી સાથે આવવાનું છું. એટલે અહીંયા ભારના અર્થમાં છે, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પણ એ અલગ લખેલો છે. તો સંયોજક અને નિપાત તરીકે જ્યારે વાક્યની અંદર પણ પ્રયોજવામાં આવે છે ત્યારે એ અલગ લખાય છે. હવે આપણે જોઈએ કે પણ ક્યારે સાથે લખાય છે. તો જ્યારે શબ્દમાં કે વાક્યમાં પ્રત્યય તરીકે આવે છે ત્યારે આપણે એને સાથે લખીએ છીએ. કેવા સંજોગોમાં? તો કે મોટાભાગે ભાવવાચક સંજ્ઞા બનાવતો પ્રત્યય હોય, બરાબર. અહીંયા આપણે આગળ દ્રષ્ટાંત જોઈશું. મોટાભાગે ભાવવાચક સંજ્ઞા બનાવતો પ્રત્યય હોય અથવા કોઈ સર્વનામ સાથે જોડાયેલો હોય ત્યારે પણ એ સાથે લખાય છે. જેમ કે બાળ પણ તો બાળપણ, ગાંડા પણ તો ગાંડપણ. આ બધા શબ્દો બનેલા છે, બરાબર. બનેલા છે એટલે કયા અર્થમાં? આ પણ જે છે અહીંયા પાછળ પ્રત્યયના અર્થમાં આવેલું છે. હવે આપણે વાક્ય જોઈએ તમને વધારે ખ્યાલ આવે. એમનામાં બાળપણ છે, બરાબર. એટલે અહીંયા જો પણ એ સાથે લખેલું છે. કયા સંજોગોમાં છે? તો પ્રત્યય તરીકે પ્રયોજવામાં આવ્યું છે. અહીંયા પ્રત્યય કેવી રીતે બને એ પણ મેં તમને દ્રષ્ટાંત સાથે સમજાવ્યું છે. બાળક વત્તા પણ એટલે બાળપણ, ગાંડા વત્તા પણ એટલે ગાંડપણ, ઘરડા વત્તા પણ એટલે ઘડપણ, બરાબર. એટલે જ્યારે પ્રત્યયના અર્થમાં આવે છે ત્યારે પણ સાથે લખાય છે. નાનપણમાં અમે સૌ સાથે રમતા. તો અહીંયા પણ એ સાથે લખેલું છે. આ મંગુનું ગાળપણ કહેવાય, બરાબર. બહુ ફેમસ વાક્ય છે અને નવલિકાનું વાક્ય છે, બરાબર. તો અહીંયા ગાંડપણ જે છે શબ્દ, બરાબર, અહીંયા પણ એ સાથે લખેલું છે. કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે. તો અહીંયા કોઈ પણ, બરાબર, સર્વનામના અર્થમાં છે. કોઈ પણ, તો અહીંયા પણ એ સાથે લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે સંયોજક કે નિપાતના અર્થમાં હોય છે ત્યારે આપણે પણ જે છે એને અલગ લખીએ છીએ, અને જ્યારે પ્રત્યયના અર્થમાં હોય ત્યારે આપણે એને સાથે લખીએ છીએ. આ અલગ લખાય કે સાથે લખાય એની એક શોર્ટકટ છે, યાદ રાખવા માટેની શોર્ટ ચાવી છે, નાની ચાવી છે. પરંતુ અને સાથેના અર્થમાં જ્યારે પણ વાક્યમાં આવે ત્યારે એ અલગ આવે છે. યાદ રાખજો, પરંતુ અને સાથેના અર્થમાં જ્યારે પણ આવે છે ત્યારે અલગ આવે છે. જ્યારે શબ્દની પાછળ આવે, સામાન્ય રીતે શબ્દની પાછળ આવીને નવો શબ્દ બનાવે છે ત્યારે પણ સાથે લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાકરણ જ્ઞાનના આ વિડીયોમાં પણ એ સાથે લખાય કે ભેગો લખાય એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા તમારે અવનવા વિડીયો જોવા માટે તમારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો, આવજો.